પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ કસોટી 20/1/2024નું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. પ્રશ્ન પહેલો, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ? તો વાદળી અને જળબાળ. આરામદાયી સ્થિતિમાં મનુષ્યના જે નાડીના ધબકારા 15 થી 20. રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે? રક્તકણ. લીલ કઈ પ્રક્રિયા દ્વારા ખૂબ ઝડપી બહુગુણિત થાય? અવખંડન. નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય? મેપલ. નીચેના સમીકરણોમાં કયો સંબંધ સાચો છે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી? એક ધરતીકંપ, પછી બીજો ધરતીકંપ. નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ ઝડપનો એકમ નથી. નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ કરવું એને ઉત્સર્જન કહેવાય. શિરામાં વાલ્વ આવેલા હોય છે, જ્યારે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્રનો અગત્યનો અવયવ મૂત્રપિંડ છે. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા મશીન વડે ગાળવામાં આવે છે. તે પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય. વનસ્પતિમાં ફલનની ક્રિયા અંડાશયમાં થાય. એક ડોલન પૂર્ણ કરવા લાગતા સમયને એનો આવર્તકાળ કહેવાય. અમાસ પછી તરત જ આવતી બીજી અમાસના સમયગાળાને એક માસ પૂરું થયું કહેવાય. 18 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે જતો સાયકલ સવાર 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયની વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલ છે યુટ્યુબ પેન્ટેડ ચેનલ, બરોબર, એ તમારે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. હવે પેશીની વ્યાખ્યા આપવાની. સજીવોમાં કોષોનો એવો સમૂહ કે જેના રચના કાર્ય કેવા હોય? સરખા હોય, એને પેશી કહેવાય. ફલિતાંડ નરજન્યુ માદાજન્યુ જ્યારે ભેગા થાય અને જે ફલિતાંડ રચે એને ફલિતાંડ કહેવાય. પુકેસર સ્ત્રીકેસર બને છે તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. ઝડપ પદાર્થના એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે એમ કહેવાય. મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો જણાવો તો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રછિદ્ર. ધમની કોને કહેવાય? હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ શુદ્ધ રુધિરનું વહન કરે અને ધમની કહેવાય. કેશિકા કોને કહેવાય? ધમનીમાં નાની નાની વાહિકાઓમાં વિભાજિત થઈ પેશી પાસે વધુ પાતળી નળીઓમાં વિભાજિત થાય તેને કેશિકાઓ કહેવાય. એકલિંગી પુષ્પ કોને કહેવાય? ઉદાહરણ આપો. જે ફૂલો માત્ર સ્ત્રી કેસર અથવા પુકેસર ધરાવે તેને એકલિંગી પુષ્પ કહેવાય. મકાઈ, પપૈયા અને કાકડી. ક્વાર્ટઝ ક્લોક કોને કહેવાય? ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલવાળા વિદ્યુત પરિબળો ધરાવે આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહેવાય. કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય અને કેટલી? બધા પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ સૌથી વધારે હોય, 112 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય. રેસમાં સ્કૂટી પર તેના ઘરેથી શાળાએ 15 મિનિટ પહોંચે. જો સ્કૂટીની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર 4.5 કિમી. એક વાહન સુરેખ માર્ગ પર શરૂઆતની 15 મિનિટમાં 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પછીની 15 મિનિટમાં 56 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે બાકીનું અંતર કાપે. તો વાહનની સરેરાશ ઝડપ શોધો, જે તમને અહીંયા ગણતરી કરી અને દર્શાવી છે. પ્રશ્ન 2, વિવિધ પ્રાણીઓમાં ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો વિશે ટૂંકમાં માહિતી. પ્રાણીઓમાં નકામા રસાયણોને શરીરમાંથી જે નિકાલવાની ક્રિયા છે એને ઉત્સર્જન કહેવાય. જળવાસી પ્રાણીઓ જેવા કે માછલીઓ. કોષોનો કચરો એમોનિયામાં સીધો પાણીમાં ઓગળી જાય છે. કેટલાક જમીન નિવાસી પ્રાણીઓ જેમ કે પક્ષી, ગરોળી, સાપમાં અર્ધઘન સફેદ રંગનો પદાર્થ યુરિક એસિડ નીકળે છે. મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા જોવા મળે. શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જોઈએ? શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય. શરીરમાં કોષોમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાન કરે હોવાથી શરીરમાંથી દૂર કરવા પડે. આથી ઉત્સર્ગ દ્રવ્યોને સમયાંતરે શરીરમાંથી નિકાલ કરવા જોઈએ. વનસ્પતિમાં ફળ અને બીજ નિર્માણ વિશે ટૂંકમાં માહિતી આપો. નરજન્યુ માદાજન્યુના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય. ફલન પછી અંડાશયમાં ફળમાં પરિણમે છે. પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક આવરણ ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માંસલ રસાળ હોય છે જેવા કે કેરી, સફરજન, નારંગી. કેટલાક ફળો કઠણ હોય છે જેવા કે બદામ, અખરોટ. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા 32 સેકન્ડનો સમય લે તો લોલકનો આવર્તકાળ કેટલો? જવાબ અહીંયા આપ દર્શાવેલો છે, તમે જોઈ શકો.
ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની? સુરેખ ગતિ. કારની અચળ ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક છે તો કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપે? 35 કિલોમીટર. દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ સ્ટોપવોચ. નિશ્ચિત સ્થળે સાદા લોલકનો આવર્તકાળ શાના પર આધાર રાખે? લોલકની લંબાઈ. કર્ણકો અને શેપકોનો તફાવત. કર્ણકો હૃદયના ઉપલા ખંડો છે, તેની દિવાલ પાતળી છે, શરીરના અંગોમાંથી રુધિર મેળવે. રુધિર શેપકોમાં વહન પામે. શેપકો તે હૃદયના નીચેના ખંડો છે, દિવાલ જાડી છે, હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે, તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે. ધમની અને શિરા. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત શરીરના વિવિધ ભાગો સુધી રુધિર લઈ જાય, શુદ્ધ રુધિરનું વહન કરે. ધમનીની દિવાલ જાડી સ્થિતિસ્થાપક હોય, વાલ્વ નથી હોત. શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ અશુદ્ધ રુધિર લાવે. શિરાની દિવાલ પાતળી હોય છે, એમાં વાલ્વ આવેલા હોય છે. પુકેસર, સ્ત્રી કેસર તે પુષ્પનું નર પ્રજનન અંગ. પરાગાશય પરાગરજ ઉત્પન્ન થાય છે. સ્ત્રી કેસર છે તે પુષ્પનું માદા પ્રજનન અંગ, તે અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. નિયમિત ગતિ, અનિયમિત ગતિ. આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય. અનિયમિત ગતિ છે, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર નથી કાપતો. આ પ્રકારના અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. પ્રશ્ન 3. ધમનીની દિવાલ જાડી સ્થિતિસ્થાપક હોય છે. વૈજ્ઞાનિક કારણ આપો. ધમનીની દિવાલ જાડી સ્થિતિસ્થાપક એટલા માટે હોય કારણ કે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ ફોર્સફુલી જતું હોય, જેમાં રુધિરનું વહન ઝડપી અને ઊંચા દબાણે હોય છે. એટલે વાદળી જળવ્યા જેવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી. વાદળી અને જળવ્યાય જેવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી. માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. શરીરના કોઈ પણ ઘા પર ઘા પડે તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. આવું કેમ થાય છે? શરીરના કોઈ ભાગ પર ઘા પડે તો રુધિર વહેવા માંડે છે. રુધિર હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા થાય. આ પ્રક્રિયાને રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યના ભાગ ભજવે છે. આથી ઘા પર તાતણાઓના સ્તર જામે છે. આ રીતે રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી વારમાં જ બંધ થઈ જાય છે. પ્રશ્ન 4. જવાબ આપવાના છે. રુધિરવાયુના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં માહિતી આપવાની. ધમની તો શું કરે? શુદ્ધ રુધિરનું વહન શરીરમાંથી જુદા જુદા ભાગો સુધી કરે. બરોબર. શિરા અને કેશિકા જે તમે અહીંયા જવાબ લખી શકો. વનસ્પતિના ઘટકોનું વહન. મૂળ દ્વારા પાણી ખનિજ દ્રવ્યોનું શોષણ કરે. મૂળે શોષેલા દ્રવણને પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડે. વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાક વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું હોય. આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય. પાણી ખનિજ દ્રવ્યોના વહન માટેની જલવાહક પેશી કહે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓ સાંકળે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે. વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલા ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહેવાય. ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે. આમ જલવાહક પેશી, અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના ઘટકોનું વહન થાય. પુષ્પમાં પ્રજનન અંગોની આકૃતિ જે તમને અહીંયા દર્શાવી જોઈ શકો. મનુષ્ય પુષ્પમાં ફલનની ક્રિયા કેવી રીતે થાય એ તમારે દર્શાવવાની, જ્યાં અહીંથી જવાબ લખી શકો. 5મો પ્રશ્ન જે પ્રયોગ કરવાનો છે. પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. સાદું સ્ટેથોસ્કોપ બનાવવું, તેની મદદથી હૃદયના ધબકારા નાડીના ધબકારા માપવા. તો એના વિશે તમને અહીંયા માહિતી આપેલી છે જે તમે તમારા જવાબની અંદર લખી શકો. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.